ईश्वर से जगत धनी रामदेव जी महाराज अपने अपना गुरु महाराज की बताए ने 135 भाई भेड़ियो 135 भाई भेड़ियो 35 જગદંબાની એના પર દયા હોય સંતોને આપણે સન્માન કરી લઈએ। હું માધવદાસ બાપુને અને માતાજીને વિનંતી કરું કે સન્માનની તૈયારી ભરતભાઈ આવો બાપુને મદદ કરવા માટે। ભીમભાઈ પધારો આગળ આવો। આજે સદગુરુ મહારાજ એટલે કે કરસનદાસ બાપુ પણ પધારવાના હતા, પરંતુ અષાઢી બીજની તૈયારી ચાલે છે એટલે વીરદાસ બાપુને એમણે બાપુએ વાત કરી કે આપ જઈ આવો। આજે આસપાસના ગામડાઓની મીટિંગ ભરી અને કાર્ય સોંપણી પછીની મીટિંગમાં વિભાગ સોંપણી ખાતા અલગ અલગ કરવા એ એક સરકાર છે, એમાં ખાતાની સોંપણી અમારા વીરદાસ બાપુને સંતોનો વિભાગ સંભાળવાનો હોય। અષાઢી બીજ ઉપર જાવ તો ચીકુડી વાડીમાં પૂગી જાઉં, વીરદાસ બાપુ સંતોનો વિભાગ અને સંતોને સાચવવા બહુ અઘરા મિત્રો મારા સાહેબ। સંતોને સાચવવા આ તો બધા મોંઘા મૂલના ઘરેણા અને મોટા મોટા હિરલા એને સાચવવા એ પડીકા પૂરા પાડવા એ તો વીરદાસ બાપુ તાળીઓનો ગણગાર થઈ જાય અમારા વીરદાસ બાબુ માટે। પરમ સંપ્રદાયના મંત્રી તરીકેનું પદ શોભાવે છે। મહંશ્રી દેવમાં માલણકા પરબની ઝૂંપડીથી ઉપસ્થિત છે। માતાજી
અનસુયા માતાજી અહીંના મહંતશ્રીને વિનંતી કરીશ ચાદરથી ચાલ ઉઠાડી અને સન્માન કરે. બુલંદ અવાજે પરબના પીરની બોલીએ પરબના પીરની દેવદાસ બાપુની અન્નપૂર્ણેશ્વરી અમર માતની મંત્રી શ્રી વીરદાસ બાપુ ઉપલેટાથી બાપજી પધારો. માધવદાસ બાપુને માતાજીને વિનંતી કરીએ વીરદાસ બાપુનું સન્માન કરે. બોલો પરબના પીરની તાળીઓના ગડગડાટથી વધાવી લો. સંશ્રી કલ્યાણદાસ બાપુ પધારો. બોલો પરબના પીરની કલ્યાણદાસ બાપુનું સાલ અને હારથી સન્માન કરો. બોલો પરબના બોલીએ પરબના પીરની રામદેવજી મહારાજની. સંશ્રી ભરતદાસ બાબુ ચરખડી પરબની જગ્યામાંથી બાપજી પધારો. તમે બાપુનું પેલા માધવદાસ બાપુનું કયો સન્માન કર્યું? તમે અટાણે બાપુનું પેલા કર્યું સન્માન. કોઈ તમને યાદ આવે કહી દો એટલે ગમે યાદ અને તમે કરો એ અમારાથી વિશેષ હાજર. હાલો વધાવો, તમે પહેરાવો. આરતો રાખો. મોહનભાઈ પધારો. મોહનભાઈ ઉપસ્થિત થાવ. આમાં કોઈ દુઃખ નથી ભાઈ. બોલીએ પરબના પીરની. સંતનું નામ પેલા બોલો ને પછી મોહન બાપાની. મંજુલામાં ને વિનંતી કરી ઊભા થાય અને આપણે દેવમાના હસ્તે મંજુલામાનું સન્માન કરાવીએ. દેવમાને વિનંતી કરીએ મંજુલામાના આશીર્વાદ આપે. બોલો પરબના પીરની. આ બધી દેવીઓ આ અન્નપૂર્ણા અમરમાના અવતાર છે. અલખના આરાધ જગાવીને બેઠી છે બધી મારી માવડી. તાળીઓનો ગડગડાટ કરી દો. પાછળ બેઠા છે મોટી બેન, તાળી પાડો. સંશ્રી ભક્તિરામ બાપુ 2 દિવસ પહેલાથી આવી ગયા ને હજી 2 દિવસ પછી જાહે. બધાને ખવડાવીને ખાય એનું નામ સંત કહેવાય. અમારે ભક્તિરામ બાપુ તો હું ભીમભાઈને વિનંતી કરીશ. ભીમભાઈ ભક્તિરામ બાપુનું સાલ ઉઢાડી અને સન્માન કરશે. ભાઈ કઈ કેજે હો, આની સેવા ઉત્તમ છે હો. બોલીએ પરબના પીરની. એની ઊંચી સેવા છે ભાઈ. બહુ ઊંચી સેવા છે અમારા ભક્તિરામ બાપુની. સંશ્રી ગોવિંદરામ બાપુ, એમનું સન્માન કરવા માટે નંદલાલભાઈ પટેલને વિનંતી કરીએ. પધારો નંદલાલભાઈ, ગોવિંદરામ બાપુનું સન્માન કરો. અને આ જે વડીલો સન્માન કરે એમાં બધા ગામના પ્રતિનિધિ તરીકે સન્માન કરે છે. મને માફ કરજો, મારી મર્યાદા છે કે સ્થાનિક લેવલે બહુ નામ મને ન આવડતા હોય, એમ 2-4 નામ. અને એક આપ બધા વડીલો છે વિંધેલા મોતી કાર્યકર્તા વતી એના પ્રતિનિધિ છો. પધારો નંદલાલભાઈ, ગોવિંદરામ બાપુનું સન્માન કરો. સન્માન થઈ ગયું. રબારિકા
નકલંગ ધામથી જગા વગર નંદલાલભાઈના હસ્તે એમનું સન્માન કરાવીએ. બોલી રામદેવજી મહારાજની